નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના અકોટા વિધાનસભા વિસ્તારના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ભારતીય શાળા ખાતે શહેરમાં ઝૂંપડપટ્ટીઓના દબાણ તોડાયા હતા તેમજ કેટલીક સોસાયટીઓ રીડેવલપમેન્ટમાં ગયેલી છે ત્યારે તેવા મતદારોની ખરાઈ બાકી છે, જેથી જિલ્લા ચૂંટણી તંત્રએ આવી વસાહતો સોસાયટીઓને આવરી લેવા દરેક બૂથ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તારીખ 15 અને 16 તથા તારીખ 22 અને 23મીના રોજ કેમ્પનું આયોજન કર્યું છે, જ્યાં BLO ફોર્મ વિતરણની સાથે જ ફોર્મ ભરવામાં મદદ કરશે। જે મતદારોએ ફોર્મ ભર્યું હશે તેમનું ફોર્મ પણ સ્વીકારાશે તેમજ તેમને ફોર્મ નથી ભર્યું તેમને પણ આ કેમ્પમાંથી ફોર્મ મળી રહેશે તેમજ દરેક વોર્ડ ઓફિસો ખાતે હેલ્પ ડેસ્ક કાર્યરત કરવામાં આવ્યું છે, જેથી વિસ્તારના નાગરિકો પોતાના મતદાર યાદીમાં સુધારા વધારા કરે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। અમે અકોટા વિસ્તારમાં પોલીસ લાઈન ખાતે સરકારી ત્યાં આગળ અમારા ઇલેક્શન કાર્ડમાં સુધારા વધારા કાર્યક્રમ છે, કેમ્પ રાખેલો છે, જેમાં અમે લોકો એ ફોર્મ સબમિટ કરવા માટે અને બીજી થોડી જાણકારી લેવા માટે આવ્યા છે। તો હમણાં ચાલે છે બધું, ઘણા બધા એમાં એવું છે કે એવું કહે છે કે તમારું કોઈ ડુપ્લિકેટ ઇલેક્શન કાર્ડ તો નથી ને, કે તમારું કોઈ બીજો એડ્રેસ છે, એ બધા પ્રકારના સવાલો પૂછે છે અને જે લોકોના છે એ લોકોને કેન્સલ કરે છે અને ઘણી સારી અને બહુ કોઓપરેટિવ છે લોકો અને બહુ સારી રીતે કરી રહ્યા છે। મારું નામ દિલીપ સાલેકર છે। Subscribe now and press the bell icon. Never miss an update.